જોઈએ તો અરવલ્લીના મેશ્વો ડેમમાં ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ છે। મેશ્વો નદીમાં ઘોડાપુર આવતા 15 ઘરના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે શામળાજી પાસે વણઝરી વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। છેલ્લા 3 દિવસથી શાળામાં નથી જઈ શકતા બાળકો, તો લોકોને ઘર સામાન લાવવામાં પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સામે કાંઠે ફસાયેલા લોકોએ મુશ્કેલીનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે। તો મેશ્વો ડેમમાં ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જે ત્યાંના જે 15 ઘરના લોકો છે તે અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેમના દ્વારા પોતાની વ્યથા પણ વ્યક્ત કરવામાં આવી છે। તે અંગેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે। તો લોકોએ પોતાની મુશ્કેલી બતાવી છે આ વિડીયોમાં। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે। ઉપરવાસમાંથી 1,70,565 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમની સપાટી 135.35 મીટર પર પહોંચી। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટર પાર। ત્યારે ડેમના આરબીપીએચ સીએચપીએચના પાવર હાઉસ ચાલુ અને નર્મદા નદીમાં 48,635 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો 24 કલાકમાં 1 મીટરનો વધારો અને ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પહોંચી છે। ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 3.33 મીટર બાકી, તો નર્મદા ડેમ 89% ભરાયો છે। ધોળકાના સરોડા ગામે સીમ વિસ્તારમાં ફસાયેલા 2 લોકોનું ધોળકા નગરપાલિકા ફાયર ટીમે રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા છે। 1.5 કલાકની ભારે જહેમત બાદ ધોળકા નગરપાલિકાની ટીમ દ્વારા 2 વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા। ધોળકા મામલતદાર, ટીડીઓ, ગ્રામ પંચાયત, ધોળકા રૂરલ પોલીસ સહિતની ટીમો રેસ્ક્યુ કરવા માટે ખડે પગે રહી હતી। તો સરોડા ગામના સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢતા ગામ લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। हाल में धोळका फायर ब्रिगेड ने कॉल મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચતા પરિસ્થિતિને ધ્યાને રાખી તરત જ લોકલ માણસનો સંપર્ક કરી ત્યાંથી લગભગ હેમખેમ જેટલા 4 માણસોને બહાર નીકાળેલ છે। ત્યાં પાણીનું વહેણ વધુ હતું, હેમખેમ બહાર નીકાળેલ છે। આણંદ જિલ્લાના તારાપુર પાસે સાબરમતી નદીમાં એક મજૂર ફસાયો। તો બગોદરા હાઈવે નીચે વહેતી સાબરમતી નદીમાં એક મજૂર યુવક પાણીના પ્રવાહમાં ફસાયો હતો। ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી છોડાયેલા ભારે પાણીના કારણે નદીમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો। ગલિયાણા ઓવરબ્રિજ નજીક મજૂરી કરતો દિનેશ વહેલી સવારે નદીમાં ફસાયો હતો। સ્થાનિક તંત્ર અને લોકોની મદદથી યુવાનને બચાવી સુરક્ષિત બહાર લાવવામાં આવ્યો।